શ્રી મચ્છુ કાઠિયા ચાતર મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત કુળદેવીમાં મોઢેશ્વરીના પાટોત્સવ આજ રોજ ભુજ ખાતે યોજાયો હતો। વહેલી સવારે મોટી સંખ્યામાં જ્ઞાતિજનોની હાજરીમાં ધાર્મિક વાતાવરણમાં પૂજનની શરૂઆત કરવામાં આવી હતી। આ પૂજન વિધિમાં જ્ઞાતિની પૂજામાં તથા હવનમાં બેસનાર જોડીમાં શ્રી આશીષભાઈ ત્રવાડી, શ્રી દીપકભાઈ ઉપાધ્યાય, શ્રી રામદાસભાઈ ભટ્ટ, શ્રી પ્રહલાદ ભટ્ટ, श्री उदयभाई त्रिपाठी, श्री वरुणभाई गोर, श्री बीना दवे, श्री सुलोचनाबेन गोर, श्री निर्मलाबेन एस भट्ट, श्री तेजलबेन भट्ट, श्री नयना त्रिवाड़ी, श्री रवीनाबेन पंड्या, श्री हसुमतीबेन भट्ट, श्री रुषा धवल पंड्या, श्री सुरवी धवल पंड्या, श्री कृतार्थ भट्ट હતા। આ કાર્યક્રમ અંગે સંસ્થાના હોદ્દેદારોએ આજના કાર્યક્રમનું મહત્વ અને સંગઠનનું મહત્વ સમજાવ્યું હતું અને ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ આશીષ ત્રવાડી, હું અત્યારે મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની સેવા આપી રહ્યો છું પ્રમુખ તરીકે। આજ રોજ અમારી જ્ઞાતિ દ્વારા અને ખાસ કરીને મહિલા પાંખ દ્વારા મોઢેશ્વરી માતાજીનું અમે પાટોત્સવ ઉજવી રહ્યા છીએ। જે મોઢેરામાં મુખ્ય મંદિર ત્યાં મોઢેરામાં આવેલું છે મોઢેશ્વરી માતાજીનું, અને ત્યાંથી અમે માઇગ્રેન થઈને અહીંયા કને આજે 500 વર્ષથી અમારી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની અહીંયા કને વસવાટ છે ભુજમાં। એનો અમે દર વર્ષે એક પાટોત્સવ ઉજવીએ છીએ। દર વર્ષે આખી જ્ઞાતિ હવન માતાજીની સ્તુતિ બધા સાથે મળીને કરીએ છીએ, માતાજીને ભોગ ધરાવીએ છીએ અને સમૂહમાં પ્રસાદ લઈએ છીએ। આજ રોજ અમારો મોઢેશ્વરી માતાજીનો જે પાટોત્સવ છે એ એક આજના આ વર્ષનો એક વિશિષ્ટ પાટોત્સવ છે। આવનાર વર્ષોમાં અમારી જ્ઞાતિનું નવું રિનોવેશન થઈ રહ્યું છે। એના માટે અમે માતાજીને આજે સમૂહમાં પ્રાર્થના કરશું કે હે માતાજી, તમે નિર્વિઘ્ન અમારી જ્ઞાતિની વંડી સંપૂર્ણ થાય। બધા જ્ઞાતિજનોને એમાં સાથ અને સહકાર રહેલો છે। જ્ઞાતિજનો ખૂબ એમાં સપોર્ટ આપી રહ્યા છે। બસ એના માટે અમે આજરોજ ખાસ કરીને માતાજીનું કાર્ય છે એટલા માટે અમે મહિલા પાંખને કે બહેનો પણ એ માતાજીનું સ્વરૂપ છે, નારી શક્તિ છે, એનું આખું આયોજન કરી રહ્યા છે બહેનો। એ માટે પણ હું આનંદની લાગણી અનુભવું છું જ્ઞાતિ વતી। મારું નામ રીટાબેન ભટ્ટ છે। હું મોઢ બ્રાહ્મણ જ્ઞાતિમાં કારોબારી સભ્ય તરીકે ફરજ બજાવું છું। આજે અમારે ત્યાં મોઢેરાના માતાજી આનો પાટોત્સવ છે મોઢેશ્વરી માતાજીનો। લગભગ 125 વર્ષથી માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે। પહેલાં અમારી જ્ઞાતિ જ્યારે નવનિર્મિત નથી ત્યારે પણ અમે આ માતાજીનો પાટોત્સવ ઉજવતા હતા, પણ અમારી મોઢ બ્રાહ્મણની યજ્ઞશાળા જ્યારથી નવનિર્મિત બની ત્યારથી 50 વર્ષથી તો લગભગ રેગ્યુલર આ જગ્યાએ અમે માતાજીનો પાટોત્સવ ઉજવીએ છીએ। આજે અમારે ત્યાં હવનમાં બેસવા માટે 6 જોડલા અને 7 સિંગલ લોકો હવનમાં બેસી અને હવનનો લાભ લીધો છે, અને સાથે સાથે ઘણા પરિવાર તરફથી અમને દાતાશ્રી તરીકે પણ લાભ મળ્યો છે। અને દર વર્ષે અમારા જ્ઞાતિમાં કાંઈ પણ કાર્યક્રમ હોય ત્યારે રવીનાબેન દીપકભાઈ પંડ્યા તરફથી શાકભાજીની સેવા પણ કાયમ માટે આપવામાં આવે છે, અને ઘણા કાયમી દાતાઓ છે કે જે આર્થિક સહયોગ આપે છે, જેનાથી અમે આ કાર્યક્રમ કરી શકીએ છીએ। અને અમારા પ્રમુખ આશીષભાઈ ત્રવાડી, જેના અથાગ પ્રયત્નોથી દરેક કાર્યક્રમ ખૂબ જ સુંદર બને છે। આ કાર્યક્રમ પણ ખૂબ જ સુંદર રીતે અત્યારે ઉજવવામાં આવી રહ્યો છે। સાથે સાથે અમારા ટ્રસ્ટીશ્રીઓ, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીશ્રી, મહિલા મંડળ તેમજ તમામ કારોબારી સભ્યોનો ખૂબ જ યુવા પાંખ દરેકનો ખૂબ જ સહકાર મળ્યો છે। અને આ કાર્યક્રમ છે એ મહિલા મંડળના નેજા હેઠળ અત્યારે અમે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ।